ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11મો વાતાવરણની સજીવો પર અસરો એમાં આપણે બે ભાગમાં સમજૂતી મેળવી હતી। તો ક્યાં સુધીની સમજૂતી મેળવી હતી તો કે આટલું જાણો એમાં અરબી ભાષામાં મોસમી શબ્દને શું કહેવામાં આવે છે, પછી હવાનું દબાણ થાય તો શું ઉત્પન્ન થાય છે, પછી જે વાવાઝોડું ચક્રવાત ઉત્પન્ન થાય એ કયા નામે ઓળખાય છે, 60થી 80 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાય છે તેને ઝડપી પવન કહેવામાં આવે છે, તોફાની પવન કહેવાય છે, અને 80થી 120 કિલોમીટરની ઝડપે જો પવન ફૂંકાય તો એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે। ત્યાં સુધીની આપણે સમજૂતી મેળવી હતી। હવે આપણે આગળની સમજૂતી મેળવીએ, બરાબર। તો પ્રવૃત્તિમાં બતાવવામાં આવ્યું છે આ બંને ચિત્રો વિશે માહિતી અને ઉપયોગિતા તમારા શિક્ષક પાસેથી મેળવો। પહેલું છે એ પવન દિશા દર્શક, બરાબર। પવન દિશા દર્શક યંત્ર છે એ પવન કઈ દિશામાંથી આવે છે એ બતાવવાનું કામ કરે છે, અને આ બીજું ચિત્ર છે પવન વેગ માપક, એટલે પવનની ગતિ કેટલી છે એ વેગ બતાવે છે પવનનો। એટલે આ બે યંત્ર છે એ એક પવનની દિશા બતાવે છે અને એક પવનનો વેગ, એટલે કે કેટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે એ યંત્ર દ્વારા જાણી શકાય છે। તો હવે જોઈએ આપણે ભેજ। હવામાં ભેજનું પ્રમાણ હોય તો જ વરસાદ આવે છે। તો ભેજ શું છે? સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે। ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે। શું કીધું? ભેજ છે એ કેવી રીતે પૃથ્વી સપાટીથી, એટલે પૃથ્વી સપાટી ઉપર જ્યાં પાણી છે એમાં સૂર્યની ગરમીથી એ પાણી ગરમ થાય છે અને એ વરાળ સ્વરૂપ ધારણ કરે છે અને એ ઉપર જાય છે, એને બાષ્પીભવન કહેવાય, અને ત્યાં વાદળા બંધાય છે। એટલે આને બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભેજ ઉમેરાય છે। વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે। વાતાવરણમાં જે ભેજ બાષ્પીભવનથી જે ભેજ વાતાવરણમાં જાય છે એ ભેજ ઘનીભવનની પ્રક્રિયા કરે છે અને એ ઘનીભવન દ્વારા વાદળ બને છે, અને એ વાદળ છે એ વરસાદ આપે છે। શું કીધું? તો કે એ વાદળ વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે, એટલે ફરીથી જે પાણી હતું એની વરાળ થઈ, ગરમ પાણી થયું એટલે એની વરાળ થઈ, અને વરાળમાંથી એ વાદળ બંધાણું અને એ વરસાદ આપણને પાછો આવ્યો। પાણી છે તો વરાળ થઈ, બાષ્પીભવન થયું, ઘનીભવનની પ્રક્રિયા થઈ અને વરસાદ પાછો આપણને આવ્યો, એટલે જે વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ, એટલે કે ફરીથી પ્રાપ્ત થયું। પાણી હતું એમાંથી આ પ્રક્રિયા થઈ અને ફરીથી વરસાદ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું, તો એને પુનઃ પ્રાપ્ત થયું કહેવાય। હવે છે આબોહવા અને માનવ જીવન, બરાબર। આબોહવા છે એ માનવ જીવન ઉપર અસર કરે છે। તો આબોહવા અને માનવ જીવન જોઈએ આપણે કે જુદા જુદા પ્રદેશમાં આબોહવા અલગ અલગ હોય છે, તો માનવનું જીવન પણ એ રીતે જીવવા ટેવાયેલું હોય છે। તો પેલું જોઈએ આપણે, કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે। આપણને ખબર જ છે કે આપણે દાખલા તરીકે ભારતમાં 3 ઋતુઓ આવે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો આપણે એ ઋતુ પ્રમાણે આપણા ખોરાક, પોશાક અને રહેઠાણ છે એ પસંદ કરીએ છીએ અથવા એની અસર થાય છે। તો કોઈપણ પ્રદેશની આબોહવાની અસર લોકોના ખોરાકમાં, લોકોના પોશાકમાં, રહેઠાણમાં ગાઢ રીતે, એટલે કે ખૂબ અસર જોવા મળે છે। એના પછીનું, વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો ઓછા ઢોળાવવાળા સપાટ છાપરાવાળા જોવા મળે છે। જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં ઘરના છાપરા એકદમ ઢોળાવવાળા, એટલે કે વરસાદ આવે તો પાણી સહેલાઈથી વહી જાય અને ઝડપથી સુકાઈ જાય, એટલા માટે ત્યાં આવા મકાનો રાખવામાં આવે। જ્યાં વરસાદ ઓછો પડે તેના મકાનનું છાપરું છે એ ઓછું ઢોળાવવાળું હોય છે, જેથી પાણીનો સંગ્રહ કરવો હોય તો થઈ શકે। એટલે આ આબોહવાની અસર થઈ। એના પછી
જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટે ભાગે લેવાતા હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશમાં લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે. એટલે જ્યાં ખેતીનો પાક થાય એ પાક ઉપર લોકો કેવો ખોરાક લે છે એ આધાર રાખે છે. એટલે મેદાન પ્રદેશ જ્યાં છે ત્યાં ઘઉંનો પાક થાય છે તો લોકો ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરે છે. પર્વતીય ક્ષેત્રમાં ઘઉંનો પાક થતો નથી, ત્યાં મકાઈનો પાક થાય છે તો લોકો ખોરાકમાં મકાઈનો ઉપયોગ કરે છે. તો આબોહવાની અસર થઈ. એના પછી જે તે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો, બરાબર, જ્યાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો શરીરને ઢાંકવા ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરે છે. એટલે આબોહવાની માનવ જીવન ઉપર અસર કહેવાય. એના પછી ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. ગરમ આબોહવા, ગરમી હોય, આપણે ખબર છે ઉનાળામાં ગરમી હોય છે ત્યારે આપણે પણ સુતરાઉ કપડાં પહેરીએ છીએ અને શરીર ખુલ્લું રહે એટલે કે ગરમીનો અનુભવ આપણે ઓછો થાય એટલા માટે ખુલ્લા વસ્ત્રો, એટલે કે શરીર આપણું ફિટ નહીં, ખુલ્લા વસ્ત્રો પહેરે છે. ખુલ્લું એને કહેવાય, બરાબર. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો આ વસ્ત્રો પહેરે છે, ત્યાં ગરમી વધારે પ્રમાણમાં હોય છે. એના પછી ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો, અરબસ્તાન છે એ આરબ દેશ, એ મોટે ભાગે રણ પ્રદેશ છે અને ત્યાં રેતી હોય છે રણ પ્રદેશમાં અને પવન પણ ખૂબ વેગથી આવતો હોય છે. તો એ સમય દરમિયાન ત્યાંના લોકો છે એ રેતીથી બચવા માટે શું કરે છે, માથા પર રૂમાલ કે કપડું વીંટાળે છે જેથી વાળ હોય આપણા માથામાં તો રેતી વાળમાં અથવા માથામાં ચોટે નહીં, ઘરી ન જાય એટલા માટે લોકો રેતીથી બચવા રૂમાલ કે કપડું વીંટાળે છે, બરાબર. એના પછી ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. શું કીધું? ગરમ અને ભેજવાળી આબોહવા એટલે જ્યાં વરસાદ પડે છે વધારે અને જ્યાં ગરમી વધારે છે ત્યાં માનવ સ્વભાવ કેવો હોય? આળસુ હોય છે. સમશીતોષ્ણ કટિબંધમાં કેવું છે, ગરમી પણ સરખી અને ઠંડી પણ સરખી પડે છે તો ત્યાં આબોહવા ખુશનુમા રહે છે એટલે લોકોની કાર્યક્ષમતામાં એટલે કે કામ વધારે કરે છે, વધુ જોવા મળે છે. છેલ્લું છે મોસમી આબોહવાના પ્રદેશોમાં, એટલે કે જ્યાં મોસમ પ્રમાણે આબોહવા છે અથવા મોસમ પ્રમાણે પવનો દિશા બદલે છે તો એવા પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે, બરાબર. તો જે દેશ ભારત છે એ મોસમી પવનોનો દેશ કહેવામાં આવે છે. તો આપણે ચોમાસામાં ઓછા પ્રસંગો હોય, શિયાળો ઉનાળામાં આવા પ્રસંગોની ઉજવણી થતી હોય છે. તો આ આબોહવાની માનવ જીવન ઉપર અસર છે. હવે જોઈએ આગળ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એટલે જે વનસ્પતિ ઉગે છે અને જે પ્રાણીઓ છે તો એ શું છે, ક્યાં ક્યાં જોવા મળે છે, કયા વિસ્તારમાં કયા પ્રાણીઓ છે અને ક્યાં કઈ વનસ્પતિ ઉગે છે એના વિશેની સમજૂતી. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહે છે. શું કીધું? કુદરતી વનસ્પતિ છે એ ક્યારે ઉગે છે, જમીન કેવી છે, તાપમાન કેવું છે અને ભેજનું પ્રમાણ કેવું છે એના ઉપર આધાર રાખે છે, બરાબર. અતિશય ગરમીવાળા પ્રદેશમાં પણ વનસ્પતિ ઉગતી નથી અને અતિશય ઠંડો પ્રદેશ હોય તો પણ ત્યાં વનસ્પતિ ઉગતી નથી. એનો આધાર છે જમીન કેવી છે, યોગ્ય પ્રમાણમાં તાપમાન મળે છે, ભેજની જરૂર છે એટલો ભેજ મળે તો આવા વિસ્તારમાં વનસ્પતિ ઉગે છે. તો એનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ, બરાબર. ખૂબ ઢોળાવાળું હોય પછી માટી ઊંડે સુધી હોય તો એમાં ખેતી થઈ શકે. માટીના થરની જાડાઈ એટલે કે પૃથ્વી જમીન અંદર કેટલી જાડાઈ ધરાવે છે, માટી ઊંડે સુધી કેટલી છે એ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. આ ઘટકોમાં રહેલ ભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને
પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. કઈ ભિન્નતા? તો કે જમીન, તાપમાન અને ભેજ છે એ અલગ અલગ જોવા મળે છે. તો વનસ્પતિમાં પણ ભિન્નતા જોવા મળે છે. જ્યાં વનસ્પતિને પૂરતા પ્રમાણમાં જે જરૂરી છે એ બધું મળી રહે છે ત્યાં વનસ્પતિ ગીચ જોવા મળે છે, અને જ્યાં મળતું નથી ત્યાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. તો આ હતી વનસ્પતિ. હવે આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિ, એટલે કે મોટાભાગના પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ, એ આપણને જંગલમાં જોવા મળે છે. તો પહેલું એમાં જોશું જંગલ. વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. બરાબર? વનસ્પતિ ક્યાં? જ્યાં અનુકૂળ તાપમાન છે, અનુકૂળ વરસાદ છે ત્યાં ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ એટલે સઘન, ગીચનો બીજો અર્થ શું થાય? સઘન કે છૂટાછવાયા જંગલો જોવા મળે છે. જ્યાં તાપમાન અનુકૂળ છે, ખૂબ વરસાદ પડે છે, વરસાદ પણ જોઈતા પ્રમાણમાં આવે છે, એવી જગ્યાએ ગીચ જંગલ કે છૂટાછવાયા પણ જોવા મળે છે. એના પછી ઘાસના મેદાન. આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આવેલા છે. બરાબર? આપણને ખબર ને, વરસાદ આવે ત્યારે જમીન ઉપર લીલું ઘાસ છે એ ઉગી નીકળે છે. એટલે મધ્યમ વરસાદ હોય તો પણ ઘાસ ઉગે છે. તો મધ્યમ વરસાદવાળા વિસ્તારમાં ઘાસ જોવા મળે છે. એના પછી ત્રીજું કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા. આ વનસ્પતિ મોટે ભાગે રણ પ્રદેશમાં હોય છે. કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા એટલે કે જે વેલા સ્વરૂપે આડી વાડ આપણે કહીએ છીએ ને, એને ઝાડી ઝાંખરા કહેવામાં આવે છે. શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં, શુષ્ક એટલે સૂકી હવા, ખૂબ ઠંડો વિસ્તાર હોય એ સૂકી હવા હોય છે, ત્યાં પણ વનસ્પતિ ઓછી થાય. ઓછા વરસાદવાળા વનસ્પતિ વિસ્તારમાં પણ વનસ્પતિ ઓછી જોવા મળે છે. એટલે શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે. આપણે વિચારી શકીએ કે બધે એક સરખી આબોહવા કેમ જોવા મળતી નથી? તો એનો આધાર શેના પર છે? તો કે એની આબોહવા પર એનો આધાર રહેલો છે. એને કારણે વનસ્પતિના પ્રકારમાં પણ ફેરફાર જોવા મળે છે. વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે જાણીએ. બરાબર? આ હતી જંગલો હતા. કેવા જંગલો, ક્યાં વનસ્પતિ ઉગે છે. અને હવે આપણે જોઈએ કુદરતી વનસ્પતિ અને તેમાં જોવા મળતા પ્રાણીઓ. તો આપણે જોઈએ જંગલોના પ્રકાર. જંગલોના પ્રકાર છે એ 6 પ્રકાર છે. ઉષ્ણકટિબંધીય બારેમાસ જંગલો, બારેમાસ લીલા જંગલો. બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્રીજું સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. ચોથું સમશીતોષ્ણ ખરાવ જંગલો. પાંચમું ભૂમધ્ય સાગરના જંગલો. અને છઠ્ઠું શંકુદ્રુમના જંગલો. તો આપણે વિગતે એક પછી એક સમજૂતી મેળવીએ. પહેલું આપણે જોઈએ ઉષ્ણકટિબંધ બારેમાસ લીલા જંગલો. બરાબર? મેં તમને પૃથ્વીના ગોળામાં જે સમજૂતી આપી હતી અથવા જે સમજાવ્યું છે એને આધારે ઉષ્ણકટિબંધ ભાગ કયો આવે? તો કે પૃથ્વીના ગોળામાં વચ્ચે જે વિષુવવૃત્ત પસાર થાય એની ઉપર કર્કવૃત્ત સુધી, વિષુવવૃત્તથી નીચે દક્ષિણ વૃત્ત મકરવૃત્ત સુધી આ જે ભાગ છે ઉષ્ણકટિબંધમાં આવે છે. અને ત્યાં જે જંગલો જોવા મળે છે તેને ઉષ્ણકટિબંધી બારેમાસ લીલા જંગલો કહે છે. તો બારેમાસ લીલા જંગલો એટલે કહે છે કે એ જંગલના વૃક્ષોના પાંદડા છે એ એક સાથે ખરી જતા નથી. વારાફરતી વૃક્ષના પાંદડા ખરે છે એટલે જંગલ લીલું ને લીલું જ દેખાય છે. એટલે એને ઉષ્ણકટિબંધી બારેમાસ એટલે કે આખું વર્ષ લીલું જ જોવા મળે છે. તો એને લીલા જંગલો કહે છે. આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. કારણ કે વરસાદ આવે વધારે, ગરમીનું પ્રમાણ વધારે છે તો વરસાદ પણ વધારે આવે છે. તો એને વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી રહે છે. શું કીધું? આ પ્રદેશની આબોહવા કેવી છે? ગરમ. ગરમ શું કામ છે? તો કે આ જે પૃથ્વીનો ભાગ છે વિષુવવૃત્તથી કર્કવૃત્ત સુધી, વિષુવવૃત્તથી મકરવૃત્ત સુધી, તો એ ભાગ પર સૂર્યના કિરણો સીધા પડે છે અને સીધા કિરણો છે એ ગરમી વધારે આપે છે. એટલે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે રહે છે. અને ગરમીને કારણે ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે. તો એને કારણે વરસાદ છે એ આવે છે.
આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એક સાથે ન ખરતા હોય તે બારેમાસ લીલા રહેતા હોય તેને બારેમાસ લીલા જંગલો કહે છે. આ જંગલમાં રોઝવુડ, અબનોસ, મહોગની વગેરે જોવા મળે છે. આ વૃક્ષના નામ છે રોઝવુડ, અબનોસ, મહોગની જેવા વૃક્ષો આ જંગલમાં જોવા મળે છે. ભારતમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. બરાબર, આપણો ભારતનો જે ભાગ છે, ભારતથી તમે બંગાળાની ખાડી છે એ દરિયામાં એ તરફ જુઓ એટલે નકશામાં તમને બતાવેલું છે અંદમાન નિકોબાર ટાપુ. આપણે આ પ્રકારના કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ત્યાં જોવા મળે છે. હવે આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ઉષ્ણકટિબંધના આ જંગલો છે પણ કેવા છે? ખરાવ જંગલો. એટલે એનો અર્થ એમ થાય કે આ વૃક્ષના પાંદડા છે 6 થી 8 અઠવાડિયા દરમિયાન એક સાથે બધા પાંદડા ખરી જાય છે અને પછી નવા પાંદડા આવે છે, એટલે એને ખરાવ જંગલો કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો પણ કહે છે. આપણે પાનખર ઋતુ આવે ને, પાંદ ખરી જાય વૃક્ષોના, એ ઋતુને પાનખર ઋતુ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. ગરમી ઓછી હોય, વરસાદ પણ ઓછો હોય છે ઉષ્ણકટિબંધમાં, પણ એ વિષુવવૃત્તથી થોડુંક દૂર હોય છે એટલે ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, એટલે વરસાદ પણ ઓછો, એટલે વૃક્ષો કેવા છે તો એના પાંદડા પણ ખરી જાય છે. ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે, માટે તેને પાનખર કે ખરાવ જંગલો તરીકે ઓળખાય છે. આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડો આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. અને આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. બરાબર, શું કીધું કે ઇમારતી લાકડું, જે લાકડું છે એ લાંબા સમય સુધી સડતું નથી, એને ઊંધાઈ લાગતી નથી, એવા લાકડાને ઇમારતી લાકડું કહેવાય. એમાં સાગ, સાલ, લીમડો અને સીસમનો સમાવેશ થાય છે. ડુંગરાળ પ્રદેશ અને ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકામાં આ પ્રકારના જંગલો આવેલા છે. આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણી જોવા મળે છે. આ માકડું પણ વાંદરાનો જ પ્રકાર છે. આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં પણ જોવા મળે છે. બરાબર, તો આ હતા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. હવે આપણે બીજું જોશું સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. એટલે આ ભાગ કયો આવશે પૃથ્વીના ગોળા ઉપર? તમને કહું કે વિષુવવૃત્તથી આપણે કર્કવૃત્ત સુધી જોયું. હવે કર્કવૃત્તથી ઉત્તર ધ્રુવ વૃત્ત સુધી, દક્ષિણમાં મકરવૃત્તથી દક્ષિણ ધ્રુવ વૃત્ત સુધી આ જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. અને ત્યાં જે જંગલો આવેલા છે એને સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો કહેવામાં આવે છે. બારેમાસ લીલા જંગલો શું કામે? ત્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે? વધારે. તો આ જંગલો બારેમાસ લીલા રહે છે. આ જંગલોમાં પણ વૃક્ષોના પાંદડા એકસાથે ખરતા નથી. આખું વરસ જંગલ છે એ લીલું દેખાય, કારણ કે દરેક વૃક્ષના પાંદડા વારાફરતી ખરે છે, એટલે આને બારેમાસ લીલા જંગલો કહેવાય. આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. સમ એટલે એક સરખી આબોહવા જોવા મળે છે અને વરસાદનું પ્રમાણ વધારે છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ જંગલમાં વાંસ, ચીડ અને નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. જો ભારતમાં ક્યાં કીધું? ઉત્તર અને પૂર્વ. ઉત્તર એટલે હિમાલય ક્ષેત્ર અને પૂર્વ એટલે અરુણાચલ પ્રદેશ, અસમ, આ બધો પૂર્વ ભાગ એ પહાડી વિસ્તાર છે, ત્યાં આવા જંગલો જોવા મળે છે. આ જંગલમાં હાથી, એક શીંગી ગેંડો વગેરે પ્રાણીઓ પણ જોવા મળે છે. એના પછી છે સમશીતોષ્ણ ખરાવ જંગલો.
બરાબર. તો એમાં શું હોય છે, વૃક્ષોના પાંદડા એકસાથે ખરી જાય છે, તો એને ખરાવ જંગલો કહેવામાં આવે છે. પણ કયા ખરાવ જંગલો? સમશીતોષ્ણ કટિબંધના ખરાવ જંગલો. આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશમાં જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ભારતમાં પણ જોવા મળે છે. આ જંગલમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિ જોવા મળે છે. આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. તો આ સમશીતોષ્ણ કટિબંધના ખરાવ જંગલો. એના પછી છે ભૂમધ્ય સાગરના જંગલો. તો આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે. ભૂમધ્ય સમુદ્ર આવે ને, વચ્ચેનો જે સમુદ્રનો ભાગ છે એને ભૂમધ્ય કહેવામાં આવે છે. એની નજીકનો જે પ્રદેશ છે ત્યાં જંગલો જોવા મળે છે, એને ભૂમધ્ય પ્રદેશના જંગલો કહેવામાં આવે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં જોવા મળે છે. ક્યાં? યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ, શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. ઉનાળામાં ગરમ અને શુષ્ક એટલે સૂકી, ગરમ એટલે સુકાઈ જાય ને, શુષ્ક એટલે શિયાળામાં પણ શુષ્ક એટલે કે સૂકી આબોહવા હોય છે. શિયાળામાં ત્યાં ઠંડી પણ પડે છે અને આબોહવા ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ થાય છે, જેમાં સંતરા, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન, દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે. તો આ હતા ભૂમધ્ય સાગરના જંગલો. અને હવે છેલ્લો પ્રકાર છે શંકુદ્રુમના જંગલો. બરાબર. તો વૃક્ષનો આકાર કેવો હોય છે? ઉપરથી અણી અને નીચે આવતા એ સેજ અમથું પોળું હોય છે. તો એવા વૃક્ષોને શંકુ આકાર, એવા આકાર જ છે, એની ઉપરથી એ જંગલનું નામ શંકુદ્રુમના જંગલો પાડવામાં આવ્યું છે. શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50 ઉત્તરથી 70 ઉત્તર અક્ષાંશનો પ્રદેશ. બરાબર. અક્ષાંશ ને રેખાંશ તમે નકશો જુઓ તો એમાં જુઓ તો બાજુમાં આંકડા લખેલા હોય છે, એ કેટલા અંશ ઉપર આવેલું આ વૃત્ત છે એ બતાવે છે. તો શંકુદ્રુમના જંગલો છે એ 50 ઉત્તરથી 70 ઉત્તર અક્ષાંશનો પ્રદેશ, આ વિસ્તાર છે એમાં શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. તેમજ ઊંચા પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે, એટલે એને શંકુદ્રુમના જંગલો કહે છે. આ જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. અને આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. બરાબર. અને તે કાગળ, દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી છે. આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે. લાકડું કેવું કીધું? નરમ અને પોચું. તો તેમાંથી શું બને છે? દિવાસળી, કાગળ અને પેકિંગની પેટીઓ. પ્રાણીઓ એટલે ધ્રુવીય રીંછ એટલે સફેદ રીંછ, કસ્તુરી મૃગ બરાબર એટલે હરણ, યાક એટલે રીંછવાળું જે પ્રાણી છે એ યાક, એ ત્યાં જોવા મળે છે. બરાબર. તો અહીંયા સુધીની આપણે સમજૂતી રાખશું. હવે પછીની સમજૂતી આગળના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.